नमस्कार, मैं जाय बगई और आप देख रहे हैं समृद्ध भारत न्यूज। दर वर्षनी परंपरा मुजब आ वर्षे पण महासुद बीजना पावन पर्व निमित्ते श्री घेडिया कोળી समाज ट्रस्ट સુરતના માર્ગદર્શન હેઠળ તથા શ્રી ઘેડિયા કોળી સમાજ સમિતિ અને યુવા કમિટીના સંયુક્ત આયોજનથી ત્રીજો મહાબીજ મહોત્સવ ભવ્ય અને હર્ષોલ્લાસભેર આયોજિત કરવામાં આવ્યો। આ મહોત્સવ સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યોને જાળવી રાખવાનો ઉત્તમ પ્રયાસ છે। મહાસુદ બીજનો પાવન દિવસ સમાજ માટે આસ્થા, ભક્તિ અને સંગઠનનું પ્રતીક છે। આ પ્રસંગે ભગવાન પ્રત્યે આસ્થા વ્યક્ત કરવા સાથે સમાજના સર્વાંગી વિકાસ, પરસ્પર સહયોગ અને ભાઈચારા માટે પ્રેરણા આપવામાં આવી। આ મહોત્સવના આયોજનમાં વહરાજ ગ્રુપ, સુરત, મહાદેવ ગ્રુપ, સુરત તેમજ સુરત મીડિયા દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો। તેમના સહકારથી કાર્યક્રમને વિશાળ સફળતા પ્રાપ્ત થઈ। આ તમામ સહયોગીઓનું ટ્રસ્ટ, સમિતિ અને યુવા કમિટી તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। મહોત્સવ દરમિયાન ધાર્મિક વિધિઓ, પૂજનાર્ચન, ભક્તિભાવસભર કાર્યક્રમો તેમજ સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા, સેવા, સંસ્કાર અને સંસ્થાગત મજબૂતીને વધુ પ્રોત્સાહન આપવાનો હતો। મારું નામ દિલીપભાઈ લીલાભાઈ કિંદરખેડિયા છે। હું ઘેડિયા આજના કાર્યક્રમ વિશે જણાવશો। આજનો મહાસુદ બીજનો કાર્યક્રમ છે। ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટના માર્ગદર્શન નીચે યુવા કમિટી સલાહ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ સમાજને શૈક્ષણિક અને આર્થિક રીતે સહયોગી બને તેના માટે આ કાર્યક્રમને યોજવામાં આવ્યો છે। કાર્યક્રમ કેટલા વર્ષથી કરો છો? આ કાર્યક્રમ અમે આમતોર પર તો લગભગ 35 વર્ષથી આ કાર્યક્રમ કરતા આવીએ છીએ, પણ અત્યારના આ કાર્યક્રમના અમારે 5 વર્ષ થયા છે। કાર્યક્રમની અંદર કેટલા લોકો જોડાયેલા? કાર્યક્રમની અંદર સંખ્યામાં તો ઘણા બધા લોકો જોડાયેલા હોય છે। અંદાજિત 1500-2000 લોકોની સંખ્યા હોય છે કાર્યક્રમની અંદર। આ કાર્યક્રમ જે છે એ એક સેમિનારના તौर પર અમે આ કાર્યક્રમને યોજીએ છીએ। ખાસ કરીને આજના યુવાજનને શું સંદેશ આપશો? ખાસ કરીને આજના યુવાજનને મારે શૈક્ષણિક તરફ જાય, સમાજ વ્યસન મુક્ત બને અને આર્થિક રીતે સમાજ ધંધાકીય એને તરફ, વ્યવસાય તરફ જાય એવો મારો મેસેજ આપવાનો છે। તમારું નામ? ભરડા દિશા। આજે સમાજનો જે કાર્યક્રમ છે એના વિશે આપણે શું કહેશો? આપણો કોળી સમાજ એકતા માટે અને યુવા લોકો આગળ વધે તેના માટે યોજાયો છે। ખાસ કરીને અત્યારના યુવાધન માટે શું સંદેશ આપશો? વ્યસન મુક્ત રહે, બહેનો ફેશન મુક્ત રહે અને શૈક્ષણિક રીતે આગળ વધે અને મોબાઈલ થી દૂર રહે। સમાજ માટે આવો સરસ કાર્યક્રમ કરવામાં આવે છે, આપને એક સાથે મળવાનો મોકો મળ્યો, શું કહેશો? સમાજને શું સંદેશ આપશો? સમાજ સંગઠિત બને, શૈક્ષણિક રીતે આગળ વધે, વ્યસન મુક્ત રહે અને સંસ્કારોનું સિંચન થાય।